અંકલેશ્વર જીઆઈડીસીમાં 11 માર્ચ 2026ના રોજ નમોત્સવ અંતર્ગત એક મેગા મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરશે. આ અંગેની માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફર અને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવશે. લગભગ 100 કલાકારોની ટીમ આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોમાં પરફોર્મન્સ કરશે, જે દર્શકોને અનોખો અનુભવ અપાશે. પ્રખ્યાત લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર સાઈરામ દવે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા ફ્રોશ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈ વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગોને વિશેષ રીતે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. 11 માર્ચ 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી યુટિલિટી પ્લોટ 2 ગ્રાઉન્ડ ESICC હોસ્પિટલ સામે જીઆઈડીસી અંકલેશ્વર ખાતે યોજાશે. પ્રેસ કોન્ફરન્સ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ સહિત અવની ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જીવનગાથા પર વર્ણવતો એક મેગા મલ્ટીમીડિયા શો નમોત્સવ અંકલેશ્વરના આંગણે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ સૌથી વધારે કલાકારો સાથે પ્રધાનમંત્રીશ્રીના જીવન કવન અને સંઘર્ષને ગીત, સંગીત અને સાહિત્ય અને નૃત્યથી રજૂ કરતો આ દેશનો પ્રથમ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો આપણા પ્રખ્યાત લોક કલાકાર અને હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવે સમગ્ર પ્રોગ્રામને એક તાંતરે બાંધશે. આ પ્રોગ્રામમાં આપણે અંકલેશ્વર ખાતે 11 તારીખે સાંજે 6 કલાકે ESI હોસ્પિટલની સામેના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલો છે. 10,000 માણસની પૂરતી વ્યવસ્થા બેસવાની છે. પાર્કિંગની ફેસિલિટી સંપૂર્ણપણે આયોજન કરવામાં આવેલું છે. સાથે પ્રોગ્રામની શરૂઆતમાં સાંજે 6 કલાકે આપણે સૌ પહેલાં ભોજન માણીશું. ત્યારબાદ 7-7:30ની આસપાસ આપણે મલ્ટીમીડિયા શોનું પ્રોગ્રામનું સંચાલન ચાલુ થશે અને અંદાજે 3 થી 3.5 કલાકનો આ જે પ્રોગ્રામ છે આપણે સૌ સાથે મળી અને માણીશું. તો મારી અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયાના સૌ મિત્રોને વિનંતી કે આપણે સૌ સાથે મળી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે આ જીવનગાથાનો એક વર્ણવતો એક પ્રોગ્રામ છે સાથે મળીને આપણે માણીશું. ધન્યવાદ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા આયોજિત નમોત્સવ વડાપ્રધાન માનનીય શ્રીના જીવન પર આધારિત ભારતનો આ પ્રથમ મલ્ટીમીડિયા શો છે, જેમાં આપ સર્વેને વિનંતી છે કે સમયસર 6 વાગે આવી જઈ ભોજનની વ્યવસ્થા છે, ભોજન લઈ અને નાટ્યનું નમોત્સવ જે નાટક છે આપ માણો. આપણા સાઈરામ દવે કલાકાર છે, એમના નેજા નીચે 100થી વધારે કલાકારો આ નાટક ભજવવાના છે અને આપ 154 વિધાનસભા અંકલેશ્વર હાંસોટની જનતાને ખાસ આમંત્રણ છે અને આપના મીડિયા દ્વારા પણ એમને આમંત્રિત કરી અમારા વતી અને અહીંયા બધા હાજર રહે. 10,000 લોકોની વ્યવસ્થા છે બેસવા સાથેની, એટલે કોઈ અગવડ નહીં પડે. પાર્કિંગની પણ વ્યવસ્થા છે. તો આપ સર્વેને વિનંતી છે કે આ ભાવભીનું આમંત્રણ સ્વીકારી નાટક જોવા આવો અને મીડિયા દ્વારા પણ આપ લોકો સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે.